ગુડ મોર્નિંગ ગાઈસ, સવાર પડી ગઈ છે અને તેને વાગી રહ્યા છે 6:42. ગાઈસ એ કાયતરાનું ઝાડવું, લીમડો, પછી ઓર ટાંકો પાણીનો દેખાય. આ પાણીનો ટાંકો મોટો. અને ગાઈસ અમે ધાબા ઉપર છીએ અને ચકલાનો એનો અવાજ આવતો હોય છે કેમ કે હું ગામમાં છું. હું મારા મામાના ઘરે રોકાવા આવેલો છું એ માટે. શું થઈ ગઈ નજારો ખાલી જો. લેટ્સ ગો. કેવી હરી કરે, ન કરવાનું કરે. મેન પીસી કરતો ના, પીસી નથી કરવા દેતો. એના સારા શું કામ કરે જવા દે. બહુ રેડું પડે કાં ભાઈ, આગળ સારું નાખી દઈએ. જો એકલો ખાવા મળે, જુઓ ખરી એકલો ખાવામાં શું છે? લાડવાનું ગાંઠિયું છે. અચ્છા, અમારા ઘરે આવશે મહેમાન. વેટલી એક મારી. નહીં, બધું આવી ગયું. કનેક્શન બોલી ગયો. એ બે મારી હવે. ખાઈ જાય એટલે જો હું ખાઈ ગયો. હજી ટાઢી ના પાડું. જો ગાઈસ અને કે સેવ ટમેટાનું શાક. તમે કોઈ જોયું જ નહીં હોય. चलो अब हम इसमें लेते आते दूध. इसको कहते हैं ऐसे. इसको टिगर दबाया. चलो गाइस, दिखाई नहीं दे रहा होगा, दिखाया. इसमें है दूध. इसको ऐसे लेते हैं. बस हो गया. अब देवाय नहीं, हमारे બધા અહીંયા આમ જ છે. चलो दूध ढोकर आया. तो गैस दूध भराई जाए. हमारा आवाज काम હોય. रावण जी खेतर. हाँ? गाइस खेतर जाऊँ ना. चलो गाइस खाई ने मिल जाए. गाइस ट्रेक्टर तो લઈ લીધું છે ને હવે અમે કેબરો ભરી રહ્યા છીએ ના વાડીએ પાણી પીવા હતું. જો
ગાઈસ રીંગણાની ડોલ તો ભરાઈ ગઈ છે. હવે આપણે ખાવો છે કોરો. હવે આપણે બેસી જાય અહીંયા. આ જો એકલો પાથરીને બેસી જો. આ કામ કરું પેલા ગારો છે ને એ ઉખેડ નાખું. આ દાંતડી લઈ લઉં. દાંતડીને દાંતડું લો હાલો. આપણે આમ જો એની કરતા હવે ટ્રેક્ટરના સાંયે આપણે કુદરતના સાંયે આપણે કંઈ ઓછા નથી બધે બેવામાં. પલ્લી જો ને ગાઈસ આ કહેવાય ખેતરનું. ગાઈસ તમને નજારો દેખાડી પણ હવે છે ને જુઓ આ ગારો સોટ્યો ને બધો જુઓ તમને દેખાડ્યું. તો સંપલ આમ ઊંધું નથી થતા. જો પડી જાય ને આ જો ગારો છે ને એ હાલે ઓછો થઈ ગયો કાં ગારો ગાઈસ. કુદરતના કુદરત હાકી લાગે. હો કુદરત નાખલે રેડી. હો ને હો હાલો આ ગારન કાઢી નાખ. આ આવી ગઈ ચા. આ ચા પીવે. હવે વ્લોગર વ્યૂ હલાની. હતા રામ રામ તો કયો. લે નીકળી ગયો હાલ આયા. કોણ લે સાફ પીવા. ઓ નામ આપણું નામ લે એટલે બાબુ દોડે. હા ચલો કમ ઓન. બાર વિખાય છે ને ગાઈસ વિખાય જાય આપણે એમ જ જાય. પવન એટલો છે ને વાત પૂછોમાં સંભળાતું નથી ને સંભળાતું ને. દિલ એસા દીવાના કા તેરા પાગલ સા. ચલિયા ગાઈસ લેટ્સ ગો. જોવા ગાઈસ આપણે છે ને આમ ઊંચું કરીને નાખવાનું છે. એમ નાખવાનું જોવા ગાઈસ. અને પાછું આમ કહીને આમ ખુંડે ચડાવવું પડશે. હવે ગાઈસ આ હેરખું કરી નાખ્યું પછી મળી જાય. ગાઈસ ચાર્જિંગ ખૂટી ગયું હતું એના માટે હું વ્લોગને એન્ડ તો ન દઈ શક્યો. અને હજી મને થોડુંક 2% ચાર્જિંગ થયું છે તે માટે હવે હું વ્લોગને એન્ડ દઉં છું. જય શ્રી રામ.